ભાવનગરમાં જમિયતે ઉલમાએ હિન્દ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા પાસપોર્ટ કેમ્પ યોજાયો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર ઇન્ડિયા હાઇટમાં આવેલ જમિયતે ઉલમાએ હિન્દ દ્વારા આજરોજ એક અલગ જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે કોઈ પણના ડોક્યુમેન્ટની અંદર વેરિફિકેશન હોય તેને સાચી સમજણ અને પાસપોર્ટ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાસપોર્ટની અંદર જરૂર પડતા ડોક્યુમેન્ટો અને સરકારશ્રી દ્વારા જે ફી રાખવામાં આવી છે તે જ ફીને લઈને પાસપોર્ટ રજિસ્ટ્રેશન કરવા માટેનું એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને આ કેમ્પની સવારથી લઈને સાંજ સુધી રહ્યો હતો અને તેમાં આશરે 200 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ખાસ જમિયતે ઉલમાએ હિન્દમાં સેવા આપતા લોકોએ આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા. पासपोर्ट तो बहुत पुराना है, वो नहीं उस पे होगा, कितना पुराना इस पे होगा, इसमें तो उस टाइम ऑनलाइन था ही नहीं, ये सब ऑनलाइन होता है, इस पे होगा। ठीक है, बीजा पर मुकम्मल हम वेस्ट बंगाल से दूसरा मेरा एरिया का तो नया बनाना है, फॉर्म भराना है। चलो भाई कौन है भेजो भाई मौलाना साहब, आज ये कौन सा प्रोग्राम और क्या है, थोड़ी डिटेल्स हमको बताइए. આજે જમિયતે ઉલમાએ હિન્દ ભાવનગર તરફથી ભાવનગરના નાગરિકો માટે પાસપોર્ટનો કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ કેમ્પ માટે 200 લોકોએ ભાવનગરના નાગરિકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવેલું છે, જ્યાં અમે દરેક વ્યક્તિનું ઇન્ડિવિજ્યુઅલી એના ડોક્યુમેન્ટની વેરીફાઈ કરી કે ભાઈ એના ડોક્યુમેન્ટમાં નામ બરાબર છે, એનું જન્મ તારીખ બરાબર છે, ડોક્યુમેન્ટ એના કમ્પ્લીટ છે. પછી એને આગળ પાસપોર્ટ બનાવવા માટે થઈને જે ભારત સરકાર તરફથી જે ઓનલાઈન એને પ્રોસેસ કરવાની આવે છે, અમારા આ ખિદમતના સાથીઓ દ્વારા દરેકની ઓનલાઈન પ્રોસેસ કરીને દરેકની એપોઇન્ટમેન્ટ લેટર બનાવવામાં આવે છે અને પછી આગળ ભારત સરકારના નિયમ પ્રમાણે એને ઓફિસે જઈને જે કંઈ એના ફોટાને એવું પાડવાનું છે, વિધિ કરવાની એ પ્રમાણે એના પાસપોર્ટ બનશે. એટલે આજે પાસપોર્ટ કેમ્પ જ ટૂંકમાં રાખવામાં આવ્યો છે ને? પાસપોર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. 200 જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરેલું છે અને અત્યાર સુધીમાં 70 થી 75 જેટલા લોકો આવી ચૂક્યા છે. અને જે આ પાસપોર્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે તેની અંદર જે કોઈ સરકાર તરફથી જે ફી લેવામાં આવે છે એ છે નોર્મલી જે છે એ જ લેવામાં આવે છે કે કોઈ વધારે લેવામાં આવે છે? કઈ રીતનો કેમ્પ છે? અમારા કેમ્પમાં લોકોની સેવા અને સહકાર માટે જ અમે કેમ્પનું આયોજન કર્યું છે અને જે ફી ગવર્મેન્ટે આપેલી છે અને એ જ ફી અમે લઈએ છીએ. 1 રૂપિયો પણ એમાં અમે વધારાનો કોઈ પણ વ્યક્તિ પાસેથી લેતા નથી. અમે અમારી સંસ્થા જે છે એ રાત દિવસ લોકોની સેવા માટે અને સહકાર માટે જ હોય છે અને અમે આ કામ પણ સેવા અને સહકાર માટે જ કરીએ છીએ કે લોકો પાસે એક સચોટ ભારતનું જે સૌથી સર્વોચ્ચ ડોક્યુમેન્ટ છે એ દરેક પાસે ઉપલબ્ધ થઈ જાય, એની અમારી આ મહેનત છે. આ કેમ્પ કઈ સંસ્થા દ્વારા રાખવામાં આવ્યો છે? અમારી સંસ્થા જમિયતે ઉલમાએ હિન્દ ભાવનગર શાખા તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાવનગર શહેરમાં આ સંસ્થા લગભગ 6 વર્ષથી સતત કાર્યરત છે. આમ અમારી સંસ્થા 100 વર્ષ જૂની છે. ભારત દેશના અલગ અલગ શહેરોમાં અમારી સંસ્થા દ્વારા કાર્યો કરવામાં આવી રહ્યા છે. ભાવનગર શહેરમાં અમે લગભગ 6 વર્ષથી કાર્યરત છીએ. આ જે કેમ્પનું આયોજન કર્યું તે કયા સ્થળે કરવામાં આવ્યું હતું ને કેટલો સમય ગાળો હતો જે કેમ્પનો જે સમય હોય તે?
અમારા કેમ્પનું આયોજન જે છે એ જમિયતે ઉલમા હિન્દની ઓફિસ પર ઇન્ડિયા હાઇટ પર અમારી ઓફિસ છે, ત્યાં જ અમે કેમ્પનું આયોજન કરેલું છે. અને સવારે 10થી લઈને સાંજે 5 વાગ્યા સુધી સતત અમારો કેમ્પ ચાલુ રહેશે. જે કોઈ ભાવનગરના નાગરિક અહીં આવે અને પોતાના પાસપોર્ટ બનાવવાની ઈચ્છા ધરાવતા હોય એ દરેક માટે અમારી સંસ્થા જે છે એ સ્વાગત કરી રહી છે.